લાઇટ, કેમેરા, એક્શન. બોલિવૂડની રંગીન દુનિયા. પરંતુ આ રંગીન દુનિયામાં કેટલાક એવા લોકો પણ છે કે જેઓ તેનો ગેરફાયદો ઉઠાવતા રહે છે. મુંબઈમાં શૂટિંગ થવું એ કોઈ નવી વાત નથી. કેમેરાના લેન્સ સામે કલાકારો પોતાની અદાકારી તો બતાવતા રહે છે, પરંતુ મુંબઈ પોલીસના હાથ લાગેલા 2 લોકો કેમેરા સાથે પોતાની અદાકારી બતાવતા હોવાનું જાણવા મળ્યું છે. ચિંતન પ્રવીણચંદ્ર દેસાઈ, ગૌરવ શ્રીપદ કુલકર્ણી. પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ અને કેમેરા લેવેચ તથા ભાડે આપનારા આ ચહેરાને ખાસ ધ્યાનથી જોઈ લો. ક્યાંક તમારા નામે તમારા પાસેથી કેમેરા ભાડે લઈને તો નથી ગયા ને? અને પછી આપવાના જ ન આવ્યા હોય તેવી કોઈ વારદાત તમારી સાથે તો નથી બની ને? જો બની હોય તો તુરંત મુંબઈ પોલીસનો સંપર્ક કરો. પરંતુ આ પહેલા આ બંને ચોરોની કરતૂતો પર નજર કરી લો. કેમેરા ચોર ગિરફ્તમાં. પ્રોડ્યુસર અને ડાયરેક્ટરના નામે ઠગાઈ કરવાનો આરોપ. જાણવા મળ્યા મુજબ આ બંને ઠગાઈને એવી તો ચાલ રમતા કે તેમની કરતૂતો પર કોઈને ગંધ સુદ્ધા ન આવતી. બારોબાર કેમેરા વેચી મારવાના તેમના ગોરખ ધંધાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપીઓ પોલીસ ગિરફ્તમાં આવ્યા કે એક બાદ એક ખુલ્યા રાઝ. નામાંકિત એક્ટરોના ફિલ્મોના મલ્ટીકેમ સેટઅપ શૂટિંગની વાત કહી આ મહાચોરો કેમેરો ભાડે લેતા. બોલિવૂડના કોઈપણ પ્રોડ્યુસર અને ડાયરેક્ટરનું નામ આપી ભાડેથી કેમેરા આપનાર લોકો પાસે પહોંચી જતા અને તેમને કેટલાક રૂપિયા આપી કેમેરો ભાડે લઈ લેતા, જેના માટે તેઓ ખૂબ જ સરળતાથી સેટઅપની સિક્યુરિટી ડિપોઝિટ, ઓન લોકેશન શૂટ સ્પોટ અને પોતાનું સરનામું પણ આપતા, જેથી સામેવાળાની જરા પણ શંકા ન જાય. અને પછી જે થતું તે જોઈ કેમેરો ભાડે આપનારને રોવાનો વારો આવતો. મહત્વની વાત એ છે કે જ્યારે પણ આરોપીઓ નામાંકિત પ્રોડ્યુસર, ડાયરેક્ટરના નામથી કેમેરો ભાડે લઈ લેતા તેની જાણકારી તેઓને પણ નહોતી. કેમેરા ચોરી કરવા માટે ચિંતન અને ગૌરવ બંને એવી ચાલ રમતા કે આરામથી તેઓ કેમેરો ભાડે આપનારની નાક નીચેથી કેમેરો લઈ છુમંતર થઈ જતા. પોલીસના દાવા મુજબ જ્યારે કેમેરો ભાડે લઈને આરોપીઓ છુમંતર થઈ જતા ત્યારબાદ કેમેરો પાછો કરવાનો સમય આવતો ત્યારે તેઓને કેમેરો પરત ન મળતો અને જ્યારે આપેલા સરનામા અને લોકેશન શૂટિંગ પર તપાસ કરવામાં આવતી કે ના તો શૂટિંગ સ્પોટ મળતું કે ના નંબર. બંને આરોપીઓ વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના કેસ નોંધાયેલા છે. ત્યારે આ બંનેની વિરુદ્ધ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ફરિયાદ નોંધાવાઈ છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે. જોકે બંનેને 7 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે અને હવે પોલીસે તપાસ કરી રહી છે કે બંને આરોપીઓએ કેમેરા ભાડે લઈને કયા કયા લોકોને ચૂનો લગાવ્યો છે. વિનય દુબે સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, મુંબઈ.